નગરથી કે જ્યાં પણ અકસ્માતની ઘટના સામે આવી હતી। અહીં સુરેન્દ્રનગરના દસાડાના વણોદ સુસિયા હાઈવે પર ભીષણ આગની ઘટના બની, જ્યાં ભંગારના ડેલામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। વિરમગામ, બહચરાજી અને સુરેન્દ્રનગરથી ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને આગને બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। વિરમગામ, બહચરાજી અને સુરેન્દ્રનગરથી હાલ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું છે અને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। ભંગારના ડેલામાં લાગી છે આગ અને આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। દસાડાના વણોદ સુરિયા હાઈવે પર ભંગારના ડેલામાં લાગેલી આગની તસવીરો બતાવી રહ્યા છે, જ્યાં આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે, જેને પગલે હાલ આગને બુઝાવવાની કોશિશ કરવામાં આવી રહી છે। છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાંથી વિવિધ સ્થળો પરથી જે આગની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે, તેને પગલે ફાયર વિભાગ દ્વારા પણ તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। હાલ આગની જ્વલનશીલતાને જોતા વિરમગામ, બહચરાજી અને સુરેન્દ્રનગરની ફાયરની ટીમ અહીં બોલાવવામાં આવી છે, જે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરશે। સુરેન્દ્રનગરના દસાડામાં ભંગારના ડેલામાં લાગેલી આગ છે। સ્વાભાવિક છે કે ભંગારની ચીજ વસ્તુ અહીં પડી છે, તેને કારણે આગ જે છે તે વધુ પ્રસરે તેવી શક્યતાઓ છે। આગને જલ્દી જ બુઝાવવામાં આવે તે માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, કારણ કે ભંગારના ડેલામાં લાગેલી આગ જે છે તેના કારણે આગ ઝડપથી પ્રસરી આસપાસનો વિસ્તાર જે છે તેને પણ ઘેરે તેવી શક્યતાઓ છે। હાલ જે તસવીરો સામે આવી રહી છે તેને જોઈને અંદાજો લગાવી શકાય છે કે આ આગ જે છે તે ભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે। આગ એકાએક કઈ રીતે લાગી તે વિશે હજી કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ આગને બુઝાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા સાજિદ બેલીમ આપી રહ્યા છે। સાજિદ, જાણવા માંગીશું કે હાલ ત્યાં પરિસ્થિતિ શું છે? શું આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરનો જે દસાડા તાલુકાનું ગામ છે તે વણોદ અને સુસિયા હાઈવે પર એક ભંગારનો ડેલો આવ્યો છે ને ડેલાની અંદર જે અગમ્ય કારણોસર આગ લાગી છે ને આગ લાગતા જ તે વિરમગામ, બહચરાજી અને સુરેન્દ્રનગર સહિતના જે ફાયર ફાઈટરો છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે, પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ હજી વાત કરવામાં આવે તો હજી આગ કાબુમાં આવી નથી અને આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચલાવી રહ્યા છે। અને હાલ જો વાત કરવામાં આવે તો જે ભંગાર છે તે ભંગારની અંદર આખો ડેલો ભરેલો હોય, જેથી કરીને આગ વધુ ને વધુ વિકરાળ બનતી જાય છે, જેથી કરીને આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ સાજિદ, આભાર। તો આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી આગ પર કાબુ નથી મેળવી શકાયો। ભંગારના ડેલામાં લાગેલી આગ ધીમે ધીમે વધુ પ્રસરી રહી છે। વડોદરામાં હવે નકલી